સ્વામી બાપા, અમારા જીવનની અંદર અમારે સંપની ભાવના વૃદ્ધિ પમાડવી છે. અમારા જીવમાં સંપની ભાવના દ્વારા બળ પ્રાપ્ત કરવું છે. તો આપ એવું માર્ગદર્શન આપો કે અમારા જીવનમાં આ સંપની ભાવના એ વૃદ્ધિ પામે. સ્વામિનારાયણ ભગવાનની જય. પહેલાં તો મનમાં થવું જોઈએ કે મારે સંપ રાખવો છે, સંપ રાખવો છે. ત્યાંથી શરૂઆત થાય. હવે એવું મનમાં ના હોય તો ગમે એટલું સાધન કરે પણ બધું નિષ્ફળ જાય. એટલે પહેલાં તો સંપની ભાવના રાખવી અને પછી એ રીતે પ્રવૃત્તિ કરવી કે સંપ વધે એ માટે આપણે દાખલો કરો. સ્વામી બાપા, અમે સંપ વધે એના માટે પ્રયત્ન પણ કરતા હોઈએ છીએ. અમારા કુટુંબ પરિવારની અંદર, સત્સંગની અંદર સંપ વૃદ્ધિ પામે એના માટે સૌ પ્રયત્ન પણ કરતા હોઈએ છીએ. પણ ઘણીવાર જ્યારે પરિવારના સભ્યોના અવગુણ જોવામાં આવે, સત્સંગની અંદર હરિભક્તોના અવગુણ જોવામાં આવે, ત્યારે આ સંપ રહેતો નથી અને એના અવગુણ તરફ અમારી દૃષ્ટિ એ પહોંચી જાય છે. તો એવા સમયે સંપની ભાવના આવી વિપરીત પરિસ્થિતિમાં પણ દ્રઢ રહે એના માટે શું કરવું એ અંગેનું આપ માર્ગદર્શન આપશો. પહેલાં તો મનમાં થવું જોઈએ મારે સંપ રાખવો છે, સંપ રાખવો છે. એનાથી શરૂઆત કરી અને પછી એના માટે પ્રયત્ન કરવો પડે. એમને એમ ના રહે. બે જણ આઠી હોય એટલે આઠી મૂકીને ભેગા થઈ ગયું. હવે સત્સંગમાં ઘણા ઠેકાણે આપણે જોયું છે. આઠી મૂકી દે અને આઠી છે માટી છે. આઠી પડી એટલે માટીથી દૂર થઈ ગયું. એટલે પહેલાં સારી રીતે સંપ શું છે એ રીતે આપણે મનમાં પાકે રહેશે અને પછી સહેલું છે. પછી તો બધું સહેલું પડી જાય. સ્વામી બાપા, આપને